તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે ઘઉંની મીઠી સેવ, જે ભૂલી વિસરાતી રેસીપી છે અને બહુ જ આપણે શોર્ટકટમાં બનાવી છે. તો ચલો જોઈ લઈએ. બિગનર્સ તો બહુ આરામથી બનાવી લેશે આ સ્વીટ. તો સ્ટાર્ટ કરીએ રેસીપી હવે. મમ્મી, આજે થોડો ઘઉંનો લોટ બચ્યો છે, તો આપણે આનું શું કરશું? બેટા, હું આજે તને છે ને આમાંથી એક સ્વીટ ડીશ બનાવતા શીખવાડી જઈ રહી છું, જે ઘઉંની સેવ બને છે મીઠી. પહેલાંના જમાનામાં ઘઉં ધોતા, પાણીઓ બદલાવતા અને પીસીને પછી સેવ બનાવતા અને સૂકવતા. એ જ શોર્ટકટ વેમાં હું બનાવવા જઈ રહી છું. તો ચલો જોઈ લઈએ રેસીપી. તો આપણો લોટ આટલો વધ્યો છે, તો ચલો એની આપણે રેસીપી બનાવીએ. આપણે હવે આ લોટને મોટા ગોયણાને પાણીમાં ડીપ કરી દઈશું 10 મિનિટ માટે. તો મમ્મી 10 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે આગળ શું કરશું? તો હવે આપણે એક વાસણમાં ગરમ પાણી મૂકી દઈશું અને પછી આપણે આને મસળી હાથેથી જ ખાલી અને સંચામાં ઝીણી સેવની જે જાળી આવે છે એ એડ કરી એમાં, અને આ લોટ નાખીને આપણે સંચો પેક કરી લઈશું. તો બસ જો આવી રીતે મસળતું જવાનું છે હાથમાં જ, બહુ વાર નથી લાગતી. જે રસોઈ સ્ટાર્ટિંગમાં શીખવું હોય એ બાળક પણ આરામથી બનાવી શકે એવી આ રેસીપી છે. વેરી ક્વિક એન્ડ ઇઝી. હવે સંચો બંધ કરી લઈશું અને પાણી ઉકળે એટલે આપણે એમાં હવે સેવ પાડી લઈશું. તમે જોઈ શકો છો બબલ્સ આવી રહ્યા છે, હજી ઉકળી રહ્યું છે પાણી. એમાં આપણે ઘી એડ કરશું. 1 ટીસ્પૂન આપણે આમાં ઘી એડ કરવાનું છે અને સરસ રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો બધું મિક્સ થઈ ગયું છે ઘી. તો બસ આ સમયે હવે આપણે આમાં સંચો સેવ પાડવા માંડશું. આરામથી પડે છે સેવ. બસ હવે આને આપણે 2 થી 3 બોઇલ લઈએ એટલે સેવ રેડી છે સર્વ થવા માટે. તમે જોઈ શકો છો છૂટી પડી છે, બધી છૂટી જ છે, એક પણ જોઈન્ટ નથી થઈ અને ચડી પણ ગઈ છે. તો બસ હવે કાઢી લઈશું આપણે સેવને. આને એકદમ સરસ રીતે નિતારી લેવાની, પાણીનો ભાગ ન રહે એવી રીતે. અને ચાલો સર્વ બી કરી દઈએ. બહુ જ ક્વિક એન્ડ ઇઝી રેસીપી છે. બસ આને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. ઉપરથી ઘી આપણે જરૂર મુજબ આપણે એડ કરીશું અને સાથે જ ગોળ છે જે ખમણીને લીધો છે, એ બી સ્વીટનેસ આપણા ટેસ્ટ મુજબ આપણે લેવાની છે. તમે એલચી પણ એડ કરી શકો છો આમાં. મેં આમાં ડ્રાયફ્રૂટ નાખ્યું છે ક્રશ કરીને. તો રેડી છે આપણી ઘઉંની સ્વીટ સેવ. બહુ જ સરસ ને ઇઝી રીતે બની જાય છે. ઇવન બિગનર્સ લોકો પણ બનાવી શકે. આ સ્વીટમાં નથી આપણે કોઈ માપ લેવાનું, નથી ચાસણી કરવાની, નથી આપણે શેકવાનું, કંઈ જ નથી, પણ સ્વીટ બહુ જ સરસ બને છે. ક્વિક એન્ડ ઇઝી. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.